नमस्कार, हूँ चिराग। नमस्कार। आज खुश है जमाना क्योंकि पहली तारीख है। આજે છે 1 ફેબ્રુઆરી। આજે પગારનો દિવસ ચોક્કસ છે, પરંતુ આજે દિવસ છે બજેટનો પણ। એટલે સરકાર જો ઈચ્છે તો બે ખુશી આપી શકે છે, પગારની ખુશી અને બીજું બજેટમાં આવકવેરા પર રાહત આપીને પણ સરકાર આજે સામાન્ય વર્ગને બેવડી ખુશી આપી શકે તેમ છે। ત્યારે આજે રજૂ થવાનું છે આપણું બજેટ। બિલકુલ, અને આ આપણા બજેટમાં આપણા માટે શું છે, ખાસ તો કયા સેક્ટર માટે શું છે તેને સમજવાનો પ્રયત્ન કરવો છે। પણ એ પહેલા અત્યારની અપડેટ આપને આપી દઈએ। લગભગ થોડી વારમાં જ હવે નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચી જશે। કેબિનેટની મંજૂરી બાદ તેઓ પ્રધાનમંત્રીને મળશે અને ત્યારબાદ બજેટ તેઓ સંસદમાં રજૂ કરશે। સવારે 11 વાગ્યાનો સમય, 1 ફેબ્રુઆરી તારીખ અને 8મી વખત, સતત 8મી વખત નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। ગઈકાલે જે રીતે વડાપ્રધાને બજેટ સત્રની શરૂઆતમાં એક સંકેત આપ્યો, એના ઉપર ચોક્કસ નજર રહેશે કે મધ્યમ વર્ગ માટે શું હશે, મા લક્ષ્મીના આશીર્વાદ મળશે કે કેમ। અને દર વખતે આ ચર્ચાઓ થતી હોય છે કે કયા વર્ગને મળશે, કયા સેક્ટરને મળશે, કોણે આશા રાખવી અને કોની આશા દર વર્ષે ઢગારી નીવડે છે। આ બધી જ બાબતોમાં 11 વાગ્યાની રાહ જોવી રહી ખેડૂતો, મહિલાઓ, કરદાતાઓ, આ તમામ માટે શું ખાસ હશે? શું ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થશે? શક્યતા બાકી છે બીજી લગભગ 10 લાખ સુધીની ઇન્કમ પર કોઈ ટેક્સ ન લેવાય, આ પ્રકારની માંગણી પણ છે અને આ પ્રકારની લાગણી પણ છે। જો રહેશે કે કેટલો આ લોકોની માંગણી આજના બજેટમાં પડઘાય છે, પરંતુ જે પડકારો છે એની ચોક્કસ વાત કરવી પડશે, કેમ કે બજેટ રજૂ થતાં પહેલાં જે પડકાર હોય છે, દેશમાં તમે જુઓ તો રૂપિયો ઘસાઈ રહ્યો છે। ચીન અને અમેરિકા સૌથી મોટું ફેક્ટર અત્યારે સાબિત થઈ રહ્યા છે આપણા અર્થતંત્રને અસર કરનારા। આ ઉપરાંત નેશનલ કેલેમિટીઝ તમે જુઓ તો અલગ અલગ રીતે રોગ આવી રહ્યા છે, પૂર આવી રહ્યા છે। આ બધી કેલેમિટીઝની વચ્ચે સામાન્ય જે વર્ગ છે તેનું બજેટ ડામાડોળ થઈ રહ્યું છે। બીજી બાજુ રાજકોષીય ખાધ એ પણ ચોક્કસ ચિંતાનો વિષય છે। જીડીપી ગ્રોથ રેટ તમે જુઓ કે વિકસિત ભારતની જે સંકલ્પના છે 47 સુધીમાં વિકસિત ભારત થવાનું છે, એમાં જે જીડીપીનો ગ્રોથ રેટ અંદાજિત મૂકવામાં આવ્યો છે તે ઘણો લગભગ 2% આસપાસ ઓછો છે। તો આ તમામ જે પડકારો છે, સ્ટોક માર્કેટ ડાઉન છે, સોનાના ભાવ વધી રહ્યા છે, સામાન્ય વર્ગનું બજેટ ખોરવાઈ રહ્યું છે, મોંઘવારી છે, બેકારી છે, આ તમામ મુદ્દા દરેક બજેટની પહેલા પણ હોય છે। પરંતુ આ વખતે મોદી સરકાર જે ત્રીજી ટર્મમાં આવી છે તેનું સંપૂર્ણ પહેલું બજેટ છે અને માટે લોકોને ચોક્કસ આશા અપેક્ષાઓ વધારે છે। તો ચોક્કસ પડકારોની વચ્ચે ચર્ચા કરીશું કે 11 વાગે જે બજેટ ભાષણ શરૂ થશે તેમાં સામાન્ય વર્ગ માટે શું શું હોઈ શકે છે। વધુ વાત કરવા આપણી સાથે જોડાશે બીજેપીના નેતા જૈનિક બાદ વકીલ છે, આ સાથે જ અસીમભાઈ મહેતા છે, શેરબજાર નિષ્ણાત છે, અને સાથે છે બીજલ ઝવેરી, એ ફિલ્ડ છે એમનું એજ્યુકેશનનું। સૌથી પહેલાં જૈનિકભાઈ આપને પૂછીશ કે જે રીતે તમે જુઓ કે પડકારો મેં ચોક્કસ ગણાવ્યા છે, પરંતુ એ પડકારોને પહોંચી વળતું બજેટ હોઈ શકે ખરું, કેમ કેપેક્સમાં વધારો થાય આવી ચોક્કસ લાગણી છે આ વખતે? ના, ચોક્કસપણે જે રીતનો ગઈકાલે ઇકોનોમિક સર્વે માનનીય નાણામંત્રીશ્રીએ ટેબલ કર્યો હતો એ પ્રમાણે જીડીપીની જો પહેલાં વાત કરીએ તો જીડીપી અત્યારના વર્લ્ડમાં કમ્પ્લીટલી ઇકોનોમી સ્લોડાઉન છે, જીઓપોલિટિકલ સિચ્યુએશન બી ફેવરેબલ નથી। આ બધું હોવા છતાં ઇન્ડિયા ઇઝ અ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ। આપણો અત્યારના જીડીપી આ વર્ષનો 6.4 અને નેક્સ્ટ યરમાં 6.4 એટલે લગભગ જે છેલ્લા ડિકેડલ એવરેજ છે એટલો જીડીપી આપણે મેન્ટેન કર્યો છે અને નેક્સ્ટ યરમાં પણ લગભગ 6.3 to 6.8ની વચ્ચે રાખ્યો છે। કેપેક્સની જો વાત કરીએ તો ગઈ વખતે જુલાઈ મહિનામાં જે બજેટ આવ્યું હતું એમાં લગભગ 11.1 લાખ કરોડ એટલે કે જીડીપીના 3.2% જેટલું કેપેક્સ આપ્યું હતું। અને આ કેપેક્સ એટલે ખાસ કરીને હેલ્ધી કેપેક્સ કહીએ તો રોડ, એરપોર્ટ અને રેલવે આ 3 વસ્તુમાં ખાસ કરીને પ્રાવધાન કરવામાં આવ્યું હતું ને મારી દ્રષ્ટિએ કેપેક્સ ને પણ ચાલુ રાખવાનું એક આ બજેટમાં પ્રાવધાન ચોક્કસપણે કરવામાં આવશે। ઓવરઓલ જો કોઈ પણ ઇન્ડિકેટરની વાત કરીએ, જો ફિનાન્શિયલ ઇન્ડિકેટર્સ જોઈએ તો ફિનાન્શિયલ ઇન્ડિકેટર્સમાં જીએનપીએ, ગ્રોસ એનપીએ જે બેંકના હોય છે એ લગભગ 14.58% જેટલા હતા 2014-15-16 સુધી, જે અત્યારે ઘટીને લગભગ 2.6 જેટલા આવ્યા છે। એ ખૂબ મોટું અને સારું ઇન્ડિકેટર છે ભારતની ઇકોનોમી માટે। આ ઉપરાંત ગઈકાલના ઇકોનોમિક સર્વે પ્રમાણે
જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એમાં લગભગ 7% જેટલો વધારો થયો છે અને પેન્શનરના સબસ્ક્રાઈબરમાં 16% જેટલો વધારો થયો છે. એટલે ફિનાન્શિયલ ઇન્ડિકેટર્સ પણ ખૂબ ફેવરમાં છે. અને ખાસ કરીને ઇન્ફ્લેશનની જો આપણે વાત કરીએ તો ઇન્ફ્લેશન જે લગભગ 5.4% જેટલું હતું એ ઘટીને 4.9% જેટલું થયું છે. હવે 4.9% જેટલું જે ઇન્ફ્લેશન થયું છે એમાં એક્સ્ટ્રીમ વેધર કન્ડિશન હોવા છતાં ઘણી વખત જે હાર્વેસ્ટિંગ હોય એમાં પણ રિડ્યુસ થયું હોય, આ બધું હોવા છતાં ગવર્મેન્ટની પોલિસી અને જે બફર સ્ટોક મેન્ટેન રાખવાની જે વાત છે એને કારણે ખૂબ સારું ઇન્ફ્લેશનમાં મેન્ટેન કરી શક્યા છે. અને આરબીઆઈ શબ્દોમાં સમજાવી દો, 2047ના તમારા જ પાર્ટીના જે લક્ષ્યાંક છે એને પહોંચી વળવા માટે આ બજેટ કેટલું મોટું બૂસ્ટ કરશે? કારણ કે તમે જો 6.3 to 6.8ની આપણે જીડીપીની વાત કરીએ, પણ જો 2047 સુધી પહોંચવું હોય તો 8% જોઈએ એ પણ નિષ્ણાતો કહે છે. ના, એ ચોક્કસપણે સાચી વાત છે. અને આગામી દિવસોમાં એગ્રીકલ્ચર અને એક્સપોર્ટ આ બે વસ્તુમાં જો થોડોક વધારે, એટલે કે બજેટમાં અને આગામી દિવસોમાં 2047 સુધીનું વિઝન છે, એટલે એગ્રીકલ્ચર અને એક્સપોર્ટ એ બે વસ્તુમાં જો જેમ સરકાર અત્યારે કોન્સ્ટન્ટ સારી પોલિસીઝ લાવી રહી છે તે પ્રમાણે લાવે તો મારી દ્રષ્ટિએ આ અચીવેબલ જ છે અને ચોક્કસપણે આગામી દિવસોમાં આપણને એ જોવા મળશે. ઓકે અસીમભાઈ, એક મિનિટ, આપણે જેમ દ્રશ્યો જોઈ શકો છો, નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં જ હવે 11 વાગ્યાની આસપાસ જશે સંસદ ભવન અને ત્યાં બજેટ રજૂ કરશે. અસીમભાઈ, માર્કેટ અત્યારે આજે ચાલુ છે, શનિવારનો દિવસ છે છતાં પણ, અને અત્યારે બજેટ પહેલાં લગભગ થોડું પોઝિટિવ ટોન જોવાઈ રહ્યું છે, ગ્રીનમાં છે. માર્કેટ છેલ્લા 2 દિવસથી એક હોપમાં ચોક્કસ છે કે આ વખતના બજેટમાં એવું કંઈ આવશે કે જે લોકો પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ રહે. જી, થોડુંક હું ઇકોનોમીના એંગલથી પણ વાત કરીશ કે નો ડાઉટ જે લાસ્ટ બજેટ રજૂ થયું એમાં 11,11,000 કરોડનું જે કેપેક્સનું પ્રોજેક્શન્સ કરવામાં આવ્યું હતું, પણ આપણે જોઈએ છીએ કે એ કેપેક્સનું પ્રોવિઝન મટીરિયલાઇઝ થયું નથી. ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ કરવામાં ક્યાંક ને ક્યાંક કેપેક્સનો ભોગ લેવાયો છે. જી, બીજી બાજુ તમે જોશો તો ઇન્ફ્લેશન ઘણું સ્ટબોર્ન રહ્યું. આપ જાણો છો એ પ્રમાણે જે રિઝર્વ બેંકની જે એક કમ્ફર્ટ લેવલ હતું એના કરતાં ઊંચું લેવલ રહ્યું, પરંતુ ડિસેમ્બરના ઇન્ડિકેટર એવા છે કે જે થોડુંક સોફ્ટ થાય એવી શક્યતા છે. હોપફુલી જે રિઝર્વ બેંક નવી પોલિસી આવશે એમાં રેટ કટ આવી શકે છે. પણ જે મહત્ત્વની વસ્તુ એ છે કે રેટ કટ એક ઇન્ડસ્ટ્રી માટે ચોક્કસ પોઝિટિવ ગણી શકાય, કોસ્ટ ઓફ પ્રોડક્શન માટે. પણ વિસાવીસ જે કોમ્પ્લાયન્સીસની વાત છે ને, આઈ થિંક જે ઇકોનોમિક સર્વેમાં પણ એનું ઇન્ડિકેશન કરવામાં આવ્યું છે કે કમ્પ્લાયન્સીસ ઓછા કરીને લોકોની જે બિઝનેસની જે કોસ્ટ છે એને પણ રિડ્યુસ કરવાની વાત છે. આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. બીજી જે આપણે વાત કરી કે માર્કેટ શું એક્સપેક્ટ કરે છે, તો હું સ્વાભાવિક રીતે એવું માનીશ કે લાસ્ટ 6 to 8 મંથ, આમ જુઓ તો તમે લાસ્ટ યરમાંથી આજ સુધી આપણે હજી ઇલેક્શન મોડમાં જ રહેલા છીએ, કારણ કે એક પછી એક જનરલ ઇલેક્શન પછી સ્ટેટની ઇલેક્શનો આવી અને એ કારણસર જે ડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ ક્યાંક ને ક્યાંક મારી દ્રષ્ટિએ થોડા હોલ્ડ થયા છે. આજના જો ડેટા તમે જુઓ તો જે રોડનું આપણું કન્સ્ટ્રક્શન હતું એ પણ સ્લો ડાઉન થયું છે. એટલે સ્લો ડાઉન થયું છે એને આપણે ઇગ્નોર નહીં કરી શકીએ, એને પુશ આપવાની બહુ જરૂર છે, તો ઇકોનોમી પણ આગળ વધશે અને વીસ માર્કેટ માટે પણ એક સારું બની રહેશે. ત્રીજી વસ્તુ કહીશ કે જે ઇન્કમ ટેક્સમાં ફેરફાર કરવાની વાત છે, ઓફકોર્સ હું ચોક્કસ માનું છું કે મિડલ ક્લાસ અથવા તો જે કહી શકાય ટેક્સ પેયર છે એને રાહત આપવાની જરૂર છે. આજે જે સોશિયલ વેલફેરના જે પણ પગલાઓ છે કોઈ પણ ઇકોનોમીમાં એને ઇગ્નોર ના કરી શકાય, એ કરવામાં આવી રહ્યા છે. પરંતુ એ કારણસર તમે જોશો તો જે ટેક્સ પેયર છે એને ક્યાંક ને ક્યાંક વસવસો રહે છે કે અમને અમારા બધા બેનિફિટમાંથી વંચિત રહ્યા છીએ. એટલે મારી દ્રષ્ટિએ દરેક જે ટેક્સ પેયર છે એના પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ રહે, કન્ઝમ્પશન વધે, કારણ કે કન્ઝમ્પશન બહુ મોટું ઇફેક્ટ થયેલું છે અને આ એક એક્સેપ્ટેડ ફેક્ટ છે અત્યારે. એટલે કન્ઝમ્પશન વધે એના માટેના પ્રયત્નો કરવાની જરૂર છે. અને ઇન્કમ ટેક્સમાં એવા ફેરફાર કરે કે જે જ્યારે રિયલ સેન્સમાં બતાવવામાં આવે ત્યારે સાચા હોવા જોઈએ, કારણ કે લાસ્ટ યર કેપિટલ ગેઇનમાં જે વધારો કરવામાં આવ્યો, પરંતુ જે રિબેટ છે એ રિબેટમાં કેપિટલ ગેઇનને ઇગ્નોર કરવામાં આવ્યું હતું. મારી દ્રષ્ટિએ આ બધી ક્લેરિફાય કરીને એને સરળ બનાવવાની જરૂર છે. ઓકે, પ્રોફેસર બીજલ પણ આપણી સાથે જોડાયા છે. બીજુબેન, જ્યારે પણ આપણે નિર્મલા સીતારમણના આ ફોટો જોઈએ જ્યારે તે સંસદમાં પહોંચતા હોય, પેલું પોથીમાંથી આપણે ટેબ્લેટ પર આવી ગયા, એ ડિજિટલાઇઝેશન તરફ આપણે આગળ વધ્યા છે, પણ મારે થોડી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વાત કરવી છે. શું એટલું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ડેવલપ કરી શક્યા છીએ, અને જો કરવું હોય તો આ બજેટમાં એવા કયા પ્રાવધાન હોવા જોઈએ કે જેના પર ખાસ ધ્યાન રહેવું પડે?
પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટમાંથી મારા હું વ્યૂઝ તમને એજ્યુકેશન સેક્ટર અને એકેડેમિક સેક્ટર તરફથી હું થોડાક શેર કરવા માંગીશ. જ્યારે પણ આપણે બજેટની વાત કરીએ છીએ તો બજેટ માટે એવું કહી શકાય કે દરેકનો લેન્સ પ્રમાણે વ્યૂઝ રિપ્રેઝેન્ટ થતા હોય છે. મિડલ ક્લાસ હોય, ઇન્ડસ્ટ્રી પર્સન હોય કે પછી ઓવરઓલ તમે કયા 360 ડિગ્રી વ્યૂથી એને જોવા માંગો છો. આમ એવું કહી શકાય કે જે આખું ઇન્ડિયા જેવી રીતે આપણે ટેક્સનો નવો સ્કીમ્સ જ્યારે બહાર લોન્ચ થઈ ત્યારે ઓલ્ડ ટેક્સ રેજાઇમને ન્યૂ ટેક્સ રેજાઇમની વાત કરતા હતા, એવી જ રીતે અત્યારે હાઈટેક ઇન્ડિયા અને લોટેક ઇન્ડિયા એવા બે પાર્ટમાં આપણે આખું ઇન્ડિયાને બાયફર્કેટ કરી શકીએ છીએ. તો એની પાછળનું રીઝન એ છે કે તમારો જે ઓર્ગેનાઇઝ સેક્ટર છે, જ્યાં આપણે ઓટોમેશનની વાત કરીએ છીએ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ છીએ, એ લોકો માટે એક અલગ લેવલની સ્કીમ્સની જરૂર છે. અને જ્યાં આપણે અનઓર્ગેનાઇઝ સેક્ટર જેવું કે એગ્રી છે, રૂરલ છે, ઘણી બધી રિમોટ એરિયાઝ છે, વુમન એમ્પાવરમેન્ટ, વુમન રૂરલ ડેવલપમેન્ટ એમ્પાવરમેન્ટ સ્કીમ્સ, એ બધી જગ્યાએ જે સ્કીમ્સ લોન્ચ કરવી હોય તો એ આખું અલગ એરિયા છે. એ જે કહી શકાય છે કે હાઈટેક ઇન્ડિયા માટે ઘણી બધી વસ્તુ એવી જરૂરી છે કે જ્યાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ લિટરસી પ્રોગ્રામ્સ, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, એટલે એવું કહી શકાય કે ઘણા બધા એવા ડિજિટલાઇઝેશન એના બેન્કિંગ સેક્ટર જે ઇન્ડસ્ટ્રીને ગ્રોથ પ્રોવાઈડ કરી શકે છે. પણ જો આપણે કોમન મેન એટલે કે સામાન્ય જનતા માટે વાત કરીએ તો ઘણા બધા એવા ડિજિટલ લિટરસી પ્રોગ્રામ રૂરલ એરિયામાં, રિમોટ એરિયામાં, સ્કૂલ્સ લેવલ પર ડિજિટલ લિટરસી પ્રોગ્રામ્સ લોન્ચ કરવાની જરૂર છે. અને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે રીતનો આપણે અત્યારે એઆઈની વાત કરીએ છીએ, પણ જો આપણે ઇકોનોમિક સર્વે જો આપણે જોઈએ તેમાં 3Iની AI to 3Iની વાત કરવામાં આવી છે: ઇન્ક્લુઝન, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફર્ધર ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી. તો ક્યાંક ને ક્યાંક જે ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોડક્ટિવિટી એ ગ્રોથ વધારે છે, જીડીપી વધારે છે. ઘણી વખત એવું બને છે કે ઇકોનોમિક સર્વે આપણે જોઈએ છીએ પણ એમાં બધો જ સારો પોઈન્ટ કે બધો જ ખરાબ પોઈન્ટ નથી આવરી લેવાતો. બટ ઘણી વસ્તુ ટચ કરીને મૂકી દેવામાં આવે છે. એ ડિપેન્ડ કરે છે કે કઈ ટાઈપની પોલિસી કેવા લોકો માટે એ લોન્ચ કરવામાં આવી રહી છે. તો ઘણી બધી ડિજિટલાઇઝેશન પોલિસી બની શકે કે ઓર્ગેનાઇઝ સેક્ટર માટે અને અનઓર્ગેનાઇઝ સેક્ટર માટે જુદી રીતે લોન્ચ કરવામાં આવશે. મેહુલભાઈ, ખાસ વિપક્ષ તરીકે કયા પ્રકારની અપેક્ષાઓ છે આજના બજેટથી? હવે આપણા છેલ્લા 10 વર્ષના અનુભવ પછી હવે કોઈ અપેક્ષાઓ મને નહીં, કદાચ આપણા દર્શકોને નહીં રહી હોય. કેમ એવું? એમ સરકાર પાસે પૈસો પુષ્કળ છે, જીએસટીની આવક માતબર થઈ રહી છે, છતાંય આપતી નથી એવું લાગે છે સરકાર? એક બાજુ આપણે જે બજારમાં પરિસ્થિતિ જોઈએ છે કે જે મોંઘવારીનો માર, કે જે ગૃહિણીઓ અથવા તો જે સામાન્ય વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એમને બે છેડા ભેગા નથી થતા. અને આ સરકારના અગાઉના દરેક બજેટમાં તમે જોયું હશે કે એક જે આંકડાઓની રમત બનાવવામાં આવતી હોય છે, કે જેમ કે અગાઉ પહેલાં ન્યૂ ટેક્સ રેઝિમ, જે મારા સાથીએ કહ્યું એ પ્રમાણે ન્યૂ ટેક્સ રેઝિમ, ઓલ્ડ ટેક્સ રેઝિમ. પછી બીજું ધારો કે તમે જો કેપિટલ ગેઇનમાં ઘટાડો કરો છો તો સામે ઇન્ડેક્સેશન કાઢી નાખો છો. જો તમે મર્યાદા વધારી 7 લાખ કરો છો તો જે ડિડક્શન મળતા હોય છે એટીસીમાં એમાંથી તમે, તો આ સરકાર હકીકતમાં કોઈ ફાયદો નથી આપતી. ખાલી એક જ્યારે આજે પણ તમે જોશો બજેટમાં તો જાહેરાતો મોટી મોટી થશે, પણ પછી જ્યારે એનું વિશ્લેષણ કરવામાં આવશે ત્યારે ખ્યાલ આવશે હતા ત્યાંના ત્યાં. એટલે એક હાથ લે, દૂસરે હાથ દે એવું કંઈક છે. એ તો અલગ વસ્તુ છે. દેતી તો છે જ નહીં, લે છે ખાલી, પણ એક આભાસ ઊભો કરે છે કે આપ્યું. કે જેમ કે 7 લાખનું તમે જે ટેક્સ સ્લેબ વધાર્યો તો એમાં પણ તમે ડિડક્શન કાઢી નાખી, એટલે તમે તમારી પોતાની સેલરીમાંથી જો ગણતરી કરશો તો તમને કોઈ મોટો ફાયદો નહીં થયો હોય. સેમ વસ્તુ કેપિટલ ગેઇનમાં કર્યું, ન્યૂ ટેક્સ રેઝિમ, ઓલ્ડ ટેક્સ રેઝિમ. તો આ એક સરકારનું હંમેશા રહ્યું છે કે તમે લોકોને કન્ફ્યુઝ રાખો, અને એ પ્રમાણેનું આ બજેટમાં પણ આપણને લાભ છે કે નહીં ખબર, ગણતરી નાખ થઈ જાય તો બીજું બજેટ આવી જાય. એ જ થવાનું છે. જનકભાઈ, એક શક્યતા એ વાતની છે કે ન્યૂ રિજીમમાં એક નવો ટેક્સ સ્લેબ, નવી 15 થી 20 લાખની આવક પર લગભગ 25% ટેક્સ રહેશે. આ પ્રકારનું કોઈ વિચારણા ચોક્કસ છે નવા ટેક્સ રેજીમ માટે? જો ઓલ્ડ ટેક્સ રેજીમ ટુ ન્યૂ ટેક્સ રેજીમનું ટ્રાન્સફોર્મેશન એક ઇકોનોમિક સિચ્યુએશનને આધારે કરવામાં આવ્યું છે. જી. અને આમાં કોઈ આભાસ નથી. જ્યારે બેઝિક એક્ઝમ્પશન લિમિટ એ યુપીએના 10 વર્ષના કાર્યકાળમાં 1 કે 2 વાર પણ રિવાઇઝ નહોતી થઈ, અને અત્યારના જે રિવાઇઝ થઈ છે લગભગ 7 લાખ રૂપિયા સુધી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો કે ના કરો, તમને એક પણ રૂપિયો ટેક્સ ભરવાનો નથી. દેટ ઇઝ નંબર 1. બીજું કે ટેક્સ નથી ભરવાનો એનો સીધો ફાયદો ઇકોનોમીની એ રીતે થાય છે કે જે
જેની પાસે પૈસા વધે છે, એટલે કે સ્પેન્ડિંગ કેપેસિટી વધે છે, ને સ્પેન્ડિંગ કેપેસિટી જે વધવાનો સીધો ફાયદો ઇકોનોમીમાં એ પૈસા ઇન્ફ્યુઝ થાય છે. જે ટેક્સ સ્લેબ વધારવાની વાત છે, ચોક્કસપણે ફિસ્કલ કોન્સોલિડેશનને પણ ધ્યાનમાં રાખવાનું છે. કેપેક્સની જે છેલ્લા 3 વર્ષથી જે કેપેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એને પણ ધ્યાનમાં રાખીને, પણ ચોક્કસપણે જે એક ન્યૂ રેજીમમાં જે એક સ્લેબ છે એ વધવાની આશા છે. કેટલું કરશે એ તો જ્યારે 11 વાગે માનનીય નાણામંત્રી શ્રી બજેટ રજૂ કરશે ત્યારે જ ખબર પડશે. તો એક ચોક્કસ કન્ઝમ્પશન જે અત્યારના એક થોડોક ઇસ્યુ છે આપણે ત્યાં, એ કન્ઝમ્પશનને વેગ આપવા માટે એવો કંઈક નાનો મોટો ફેરફાર થાય એવી ચોક્કસપણે આશા બી કન્ઝમ્પશન છે ને વધે, અપેક્ષા ગ્રાહકોની પણ છે. ખરીદ શક્તિ વધે, એ માટે શું પગલાં લેવા છે? ના, એટલે જો સીધું ટેક્સમાં સપોઝ 10,000 રૂપિયા કે 15,000 રૂપિયા પર ટેક્સ બચે તો સીધા કરોડો કરદાતાઓના હાથમાં એ 10,000 કે 15,000 રૂપિયા એના સીધા બચે અને એ સીધા રૂપિયા ઇકોનોમીમાં ઇન્ફ્યુઝ થાય, એનાથી કન્ઝમ્પશન વધે અને ઓવરઓલ જે ઇકોનોમી અત્યારે સ્લર છે એના બદલે થોડોક એમાં ફાયદો થાય. અસીમભાઈ, ખાસ એ વાત પણ કરો કે જે રીતે જેનિકભાઈ કીધું કે કન્ઝમ્પશન વધે ચોક્કસ ચિંતાનો વિષય છે જ. ગ્રાહકના હાથમાં વધુ પૈસા, ખિસ્સામાં વધુ પૈસા રહે એવું કરવું પડશે અને એ રહે પૈસા એ ખર્ચે, ઇન્વેસ્ટ ના કરે, એટલે માર્કેટમાં રૂપિયો ફરતો રહેવો જોઈએ. આ ચિંતાનો વિષય છે. એક તો સૌપ્રથમ ઇન્વેસ્ટેબલ સરપ્લસની આપણે ઓલરેડી ચર્ચા કરી. હવે જ્યારે તમારી પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ રહેતા હોય છે, ક્યાં તમે કન્ઝમ્પશન કરો છો, ક્યાં તમે રોકાણ કરો છો. બિલકુલ. હવે કોઈ પણ ઇકોનોમી, ખાસ કરીને ભારતની ઇકોનોમી તો આપણે જાણીએ છીએ કન્ઝમ્પશન બેઝ ઇકોનોમી છે અને છેલ્લા લગભગ 6 થી 8 મહિનામાં કન્ઝમ્પશન ઇફેક્ટ થયું છે એ દરેક ડેટા બતાવે છે. ઇન્ડસ્ટ્રીયલ જે તમે રિઝલ્ટ જોઈ રહ્યા છો, રિઝલ્ટ્સ ઉપર પણ ડેફિનેટલી એની ઇફેક્ટ દેખાઈ રહી છે. અત્યારે જે ચેલેન્જીસ છે, જીઓપોલિટિકલ સિચ્યુએશન, બીજું જે ચાઇનાની વાત કરો, ચાઇના +1નો જે બેનિફિટ છે એ લેવાની અત્યારે જરૂર છે. એક બહુ પોઝિટિવ ફેક્ટર જે મને ઇકોનોમીમાં દેખાઈ રહ્યું છે કે દરેક કંપનીના જે ડેપ્ટ ઇક્વિટી રેશિયો છે ઇટ ઇઝ લોએસ્ટ સિન્સ લાસ્ટ આઈ થિંક 25 યર્સ. આ સૌથી મોટું પોઝિટિવ ફેક્ટર છે. એટલે પ્રાઇવેટ સેક્ટરનું કેપેક્સ વધે એ બહુ જ જરૂરી છે. હવે એના માટેના શું પગલાં લેવા, ઇન્સેન્ટિવ કઈ રીતે આપવા, PLIમાં વધારો કરવો, આના માટેના સ્ટેપ લેવા જોઈએ જેથી કરીને નવું ઇન્વેસ્ટમેન્ટ, મેક ઇન ઇન્ડિયાનો જે કોન્સેપ્ટ શરૂઆત બરાબર થઈ હતી પણ ફેઝ 2 કરવાની જરૂર છે કે જ્યાં આપણને રોબસ્ટ ઇકોનોમિક ગ્રોથ જોવા મળે. અત્યારે સોલારની ને બધી આપણે વાતો કરીએ છીએ પણ ઘણું બધી પાર્ટ્સ અત્યારે આપણે વી આર ઇમ્પોર્ટિંગ ફ્રોમ ચાઇના. એટલે આપણી ઇન્ટરનેશનલ માર્કેટમાં કોમ્પિટિટિવનેસ કેટલી રહેશે એ પણ એક અત્યારે પ્રશ્ન છે, કારણ કે દરેક જગ્યાએથી ત્યાં ચેલેન્જ દેખાઈ રહ્યા છે. તમે જોશો તો કદાચ પહેલીવાર આવું બની રહ્યું છે કે એક બાજુ ગોલ્ડના પ્રાઇસ વધી રહ્યા છે, વેરેઝ ડોલર પણ સ્ટ્રોંગ થઈ રહ્યો છે. એટલે આ ઇકોનોમિક અનસર્ટન્ટી ચોક્કસ બતાવે છે વર્લ્ડ લેવલે. અને જે કમ્ફર્ટ લેવલ આજથી 2 થી 3 વર્ષ પહેલાં હતું એ કમ્ફર્ટ લેવલ અત્યારે વર્લ્ડ લેવલે દેખાઈ નથી રહ્યું. એટલે ચેલેન્જીસ પુષ્કળ છે, પરંતુ આપણી ઇકોનોમી એટલી મોટી છે કે જેમાં આપણે જો કરેક્શન કરવામાં આવે તો હું માનું ત્યાં સુધી આપણે ઘણું સારું કરી કરવાની છે કે આ પડકારોને ઓવરકમ કરી શકે એવું બજેટ હશે કે કેમ. થોડી વારની રાહ જોવી રહી. 11 વાગે બજેટ રજૂ થશે ને પહેલાના તમામ મુદ્દાઓ પર ચર્ચા પણ યથાવત છે. એક નાનકડા બ્રેક માટે રોકાય છે. આપ ક્યાંય ન જતા, જોતા રહો આપણું બજેટ TV9 પર.